નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. રાજસ્થાનમાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાઓમાં સ્થાન ધરાવતી પતમેડા ગૌશાળામાંથી પૂજ્ય મુકુંદજી મહારાજ આજરોજ કચ્છના અંજારમાં સચ્ચિદાનંદ મંદિર ખાતે પધાર્યા હતા. અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર અંજારમાં તેમણે ત્રિકમદાસજી મહારાજના પવિત્ર દર્શન કર્યા. મહંત શ્રી સમગ્ર ભારતની ગુજરાત પ્રથમ નંદીશાળાના સ્થાપક અને સચ્ચિદાનંદ મંદિરના સંપ્રદાયના આચાર્ય તરીકે જાણીતા છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન મુકુંદજી મહારાજ અને ત્રિકમદાસજી મહારાજ વચ્ચે ગૌસેવા, ગૌરક્ષણ, નંદી સેવા અને ગૌમાતા આધારિત સંસ્કૃતિના વિકાસ વિશે વિસ્તૃત અને ચર્ચા થઈ હતી. ત્યારબાદ મુકુંદજી મહારાજે સચ્ચિદાનંદ સંપ્રદાયના ઇષ્ટદેવ ભગવાન શ્રી રાધાકૃષ્ણના ભાવભીના દર્શન કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. આ પવિત્ર મિલનથી અંજાર અને કચ્છની ધરતી પર ગૌભક્તિ અને ધાર્મિક આનંદનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.